જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા મારા વહાલા ડીલર મિત્રો, વેનોક્સ એગ્રી જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું નિલેશભાઈ વિરડિયા. હવે આજે તારીખ છે 7/10/2024ના રોજ આપણે હડમતારા ગામે આવ્યા છે. ગામ હડમતારા, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. હવે જે આપણે વેનોક્સ કંપનીની જે વેનોક્સ રત્ના વેરાયટી આવી છે એ ફિલ્ડ વિઝિટ ઉપર આપણે આવ્યા છે. અને અજાબ ગામથી માધવ એગ્રો સેન્ટર આપણા ડીલર એ પણ આપણી જોડે છે. જે આપણા ડીલર છે એના ખેડૂતો છે, ઠેઠ અજાબ ગામેથી જે બધા ખેડૂતો આપણું વેનોક્સ રત્ના વેરાયટીનું ફિલ્ડ જોવા માટે આવ્યા છે. તો પહેલાં આપણે ડીલર જોડે ચર્ચા કરીએ કે વેનોક્સ રત્ના વેરાયટીને કેવી લાગી. તો કૌશિકભાઈ, જે આપણે તમારે જે એ ડિસ્ટ્રિક્ટની અંદર જે મગફળીની વેરાયટી હાલે છે એ વેરાયટી અને જે વેનોક્સની રત્ના વેરાયટી છે એની અંદર શું ડિફરન્સ લાગ્યો તમને? આમાં અમારે તો જ્યાં 37 મગફળીના વાવેતર છે, પણ આપણે આ યુટ્યુબમાં ને તમારા વિડીયો બધા વેરાયટીના જોઈ ને મને એવું લાગ્યું કે આપણે આ મગફળી એકવાર જોવી જરૂરી છે. ને અમારે ત્યાં જે ખેડૂતને પ્રગતિશીલ ખેડૂત છે એને આપણે વાત કરી કે અલગ જાતની એક નવી વેરાયટી છે. તો એ ખેડૂતને એવું થયું કે આપણે મગફળી આ જોવી છે. તો અમારા ગામ અજાબ અને અજાબના આજુબાજુના ગામના લોકોને લઈ ને અમે 15-17 જણા આ વેરાયટી જોવા આવ્યા. ને વેરાયટી બહુ સારી છે, જે આપણે ફોટામાં જોઈતી એવી જ રિયલ વેરાયટી છે. હા, બરોબર. તો મિત્રો, આપણે આપણા જે ખેડૂતો છે ત્યાંથી આવ્યા છે એની જોડે પણ ચર્ચા કરીએ કે એને વેનોક્સ રત્ના વેરાયટી કેવી લાગી. તો આપણે જે વેનોક્સ રત્નાનું ફિલ્ડ જોયું, આપણે ઉપાડેલી છે અને પ્લોટ ઊભો છે, એની અંદર તમને આ ફિલ્ડ કેવું લાગ્યું? બીજી ના, બહુ સારી મગફળી છે. જે અમે ફોટામાં જોતા હતા એથી પણ સારી છે. અને આમાં પેલું એક ખાસ પોઈન્ટ એ છે કે ઝીણો માલ નથી રહેતો. જે કાંઈ દોડવું છે એક જ આરે ભરાઈ ગયું છે. ઉપરનું વલ સારું છે, માલ ખરતો નથી, પશુને ખાવા લાયકમાં પણ સારું છે. એટલે ના, જોતા મગફળી બહુ સારી છે. આ વાવવા લાગી કે બગાડ નથી ક્યાંય. તો આવનાર 2025ની અંદર વાવતા ખેડૂતો મગફળી સાથે જે સંકળાયેલા છે એને શું કહેવા માંગો છો? ના, માંડવી વાવવા લાયક છે. બહુ વેરાયટી સારી છે. હા, બરોબર. આનું ઉત્પાદન તમને અંદાજિત કેટલું લાગે છે? 35 થી 40 મણાનું ઉત્પાદન લાગે છે અમને જોતા. હા, બરોબર. તો મિત્રો, જે આપણા ખેડૂતો છે વેરાયટી જોઈને ખુશ છે, એટલા બધા ખુશ થઈ ગયા છે ને વેરાયટી બહુ સારી ગમી. જો આનું આપણે વાવેતરની ચર્ચા કરીએ તો 16 ગુઠાના વીઘાની અંદર 28 થી 30 કિલો બિયારણ દર તમે વાવેતર કરી શકો છો. 16 અને 18ની જારીએ પાટલી તમે વાવેતર કરી શકો છો. બેસ્ટ વાવેતર રહેશે એની અંદર. અને મિનિમમ પ્લસ પોઈન્ટ આનો એ છે, એક્સપોર્ટની અંદર નંબર 1 રહેશે, તેલની ટકાવારીની અંદર નંબર 1 રહેશે, અને માર્કેટની અંદર જો તમે માર્કેટમાં વેચવા જશો તો એમાં પણ ભાવમાં બહુ સારું રહેશે.